આ દુનિયામાં જો મોટામાં મોટો ધર્મ હોય તો માનવતાનો ધર્મ છે. આપણા બધાના ધર્મગુરુઓ એ જ વાત કરે છે પોતાની 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 ને પોતાની, બીજી વાત કરતા નથી. પોતાની એટલે પોતાના જે ધર્મના ઈષ્ટદેવ હોય એના વખાણ કરવા, જે કોઈ સંપ્રદાયનું નામ નથી લેતા, બધા સંપ્રદાયની વાત મોટા ગણવા, અને એ એમ કે આથી મોટું કોઈ નથી. પણ મારી દ્રષ્ટિએ તો માનવતાનો ધર્મ ઓછામાં ઓછો ધર્મ છે. જ્યારે આપણે માણસ બની અને માનવતાનો ધર્મ, નીતિ નિયમ અને આપણો રસ્તો ભૂલી જઈશું, ત્યારે રસ્તો બતાવવાવાળો એક જ છે ધર્મ. પણ ધર્મને પકડી રાખવો એ જરૂરી છે. પણ ધર્મ હારે જોડાયેલા જે ધર્મગુરુઓ એમ કહે છે મોટામાં મોટો ધર્મ છે આ મોટા છે ગુરુ, આ ભગવાન મોટા, 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 આ ભગવાન મોટો, આ ભગવાન મોટા, આ ભગવાન મોટા, આ ભગવાન મોટા, આ ભગવાન. પણ ભગવાન તો તમારે અંદર બેઠેલો છે. પેલો શબ્દ તો એવો આપણે વ્યાકરણમાં બનાવ્યો છે ભગવાને. બધા ધર્મસ્થાનોમાં બધા જેટલા થઈ ગયા, પેગમ્બર સાહેબ અહીં થઈ ગયા, રામ અહીં થઈ ગયા, પછી સ્વામિનારાયણ ભગવાન અહીં થઈ ગયા, પછી જે ભગવાન છે એના ધર્મસ્થાનો છે કે અહીંયા એનું બતાવ્યું છે. એક એવો ભગવાન છે કે એનું સ્થાન નથી બતાવ્યું, એ છે ઈશ્વર. ઈશ્વર છે ને એનો અર્થ જો અને વ્યાકરણ આપણે જો મનથી ગોઠવી, આત્માથી ગોઠવી તો આપણને સમજાય. એ એટલે સીંધવાની વસ્તુ થઈ. આપણે કોઈ સીંધવું હોય તો આપણે કે એ લઈ લે, એ મૂકી દે, એ જવા દે, એ રહેવા દે, એ બોલે ને પેલા એ વસ્તુ પેલું આવ્યું. એમ આપણામાં બેઠેલા જે રામ અયોધ્યામાં, કૃષ્ણ ગોકુળ મથુરા દ્વારકામાં, એવી રીતે આપણે આપણાને ઓળખતા નથી. એનું કારણ આપણે જાતે કહીએ છીએ બીજા માણસને એ ભાઈ તું રખડીમાં તું ખોટો આટા મારમાં, ઈશ્વરને વિશ્વાસ રાખ. આપણે એને એમ કહીએ તારો સ્વર છે એને વિશ્વાસ રાખ, બીજે રખડીમાં તો આમાં માણા પછી આપણને એમ કે ભાઈ હું તો મારા ભરોસે રાખે, અને તમે કીધું સારું છું, ઈશ્વર સિવાય બીજું કોઈ દુનિયામાં નથી. આપણે બોલશે ઈશ્વર એટલે સિંધવાની વસ્તુ છે. અંદર હાલે ઈશ્વર છે, તમારે અંદર હાલી રહ્યો છે ને ઈશ્વર છે, અને એટલે સિંધવાની વસ્તુ થઈ. એટલે આપણે એને એમ કીધું ઈશ્વરમાં વિશ્વાસ રાખ, અને એ હામા માણે પણ તમને એમ કે ઈશ્વરમાં હું તો રાખે તમે રાખો. બે હામામાં આપણે જે હવારૂપી આ શરીરમાં સ્વર હારી રહ્યો છે એના આપણે યાદ કરીએ છીએ કે આપણા સ્વરમાં આપણને વિશ્વાસ ન હોય તો આપણે રખડવું પડે. ગમે એ સંપ્રદાયમાં જાઓ, ગમે ત્યાં જાઓ, તમારામાં શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય અને ખાલી ડોળ કરતા હો તો તમને ક્યાંય ભગવાન મળે નહીં. પહેલાં તો તમારે જે દેવને માનતા હોય, ઈષ્ટદેવને, આપણે કોઈ દેવનો વિરોધ નથી, બધાય ભગવાન હરખા છે. મહાદેવના સ્વરૂપ તો અનેક સંપ્રદાયોમાં ઝીણી વ્યાકરણથી લો ને તો મહાદેવના સ્વરૂપો પડ્યા છે. પણ આપણે એમાં નથી જવું, કારણ કે મહાદેવ બધા સંપ્રદાયોમાં વર્ણનાયેલા છે. એ એક જ દેવ એવા છે કે એને અંદરથી ઉતારો ને એની વિચાર શ્રેણીથી ઉતારો તો મહાદેવ એમાં નીકળે. નિરાકાર સ્વરૂપ છે એ મહાદેવ છે. તો ઇસ્લામ ધર્મ નિરાકાર છે, એની અંદર મહાદેવ
મસ્તક ઉપર બીજ રાખે, તમે મસ્જિદ ઉપર રાખી. એટલે હું એમ નથી કહેતો કે મહાદેવનું, પણ મહાદેવનું અનુકરણ કોઈ પણ સંપ્રદાયની અંદર કરો એટલે મહાદેવ વરાયેલા છે. અને કારણ એ એક છે કે એને કોઈ મોહ નથી, મમતા નથી. શિવ એવો એક દેવ છે કે શમશાનમાં રહેવાવાળા છે. શમશાનમાં ગયા પછી આપણી ભસ્મ છે એને પણ શિવ સ્વીકારે છે. અને ભભૂતિ રૂપે આપણે કપાળે લગાડી સફેદ એ ભસ્મ બને છે ને, એ હાથ પિંજર જે આપણે બળી ગયેલા હોય એમાંથી બને છે. એટલે શિવ મહાન છે એવું ને હું એમ નથી કહેતો દેવ છે, પણ શિવથી ઊંચો હોય તો ઈશ્વર છે. એ આપણો સ્વર છે ને, એની ઉપર જ્યાં સુધી ભરોસો નહીં આવે ત્યાં સુધી આપણે રખડ્યા કરશું. રખડવું હોય તો મારી તો કોઈની ના નથી, પણ તમારે જ્યાં જાઓ, બહાર નીકળો, ઘેરેથી નીકળો અને જ્યાં નીકળો ત્યાં તમારો વિચાર 50%, 50%, 25% આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય. આ તો ઈશ્વરનું કાર્ય છે, પણ કોઈ કાર્યની અંદર ઘટુક થતું હોય તો તમારું કાર્ય ન થાય. એનું કારણ છે કે તમારો સ્વર અંદરથી વિશ્વાસ નથી અને શ્રદ્ધા નથી. પહેલાં તો કોઈ પણ વસ્તુ પર આપણે શ્રદ્ધા રાખવી પડે. ખોટું છે ને આવું છે ને તેવું છે ને આવું હોય નહીં ને આવું મનની અંદર થાય ને તો ન સફળ થાય. આપણે કોઈ પણ માનતા કરીએ, કોઈ પણ વસ્તુ એની અંદર આપણને શ્રદ્ધા ન હોય ને કશું કરતા હોય તો એ માનતા ન મળે, ફળે તમારી માનતા ફળે નહીં તમારી. પણ તમારા અંદરનો સ્વર છે એ અંદરનો એ એક વિશ્વાસ કરી લે કે આ વસ્તુ જે હોય એ સાચું જ છે અને મારું કાર્ય થઈ જાય તો 100% થાય ને થાય. એટલે હું બધા માનવ જાતને કહું છું, કારણ કે કાગડો છે ને, કાગડાની માટી એને નથી ખાતો, બધી માટી ખાય. કાગડો કાગડાની માટીને ન ખાય. કાગડો બધા એક કાગડો મરી ગયો હોય, એક જ કાગડો મરી ગયો હોય તો બધા ભેગા થઈને આનંદ ન કરે, કકળાટ કરે, રોવે. આમ ભેગા આનંદ કરતા હોય, પણ એક મરી ગયો હોય તો કકળાટ કરે, રોવે. અને આ જે એવો સમય આવી ગયો છે, ધર્મના નામે આ ધર્મ મોટા ને આ ધર્મ ઊંચો ને આ ધર્મ ઊંચો ને આ ધર્મ ઊંચો ને આ ધર્મ ઊંચો, એના નામે આજે માનવ જાતિ આમને સામને આવી ગઈ છે. અને કોઈને કોઈ બોલતું નથી. બોલમાં તારો ધર્મની વાત કરીમાં આ ખોટો છે, તું ધર્મની વાત કરીમાં આ ખોટો છે, ઓલો કે આ મારો મોટો છે, ઓલો કે આ મારો મોટો. આ ભૂલી જાઓ અને માનવતાવાદી બની જાઓ તો તમે જિંદગીમાં દુઃખી નહીં થાવ. અને માનવને ઓળખો, માનવને ઓળખો. ઓળખ્યા વગરના તમે આત્માને ઓળખ્યા વિના રે ભવના બંધન નહીં તો મટે રે. આ ભજનમાં પણ ગાયું છે. શું કામ ગાયું સંતોએ? કે આત્માને ઓળખો, એ ઈશ્વર છે, એ અંદર બેઠો ને એ જ ઈશ્વર છે. અને આપણે જાતે પણ ઈશ્વર છે. એ સ્વર એટલે એ અંદર બેઠો ઈશ્વર હાલે છે ને એ જ ઈશ્વર છે. ભટકવું હોય તો મારે ના નથી. ભટક્યા કરો, રખડ્યા કરો. હરેક સંપ્રદાયો પોતપોતાના, જ્યાં સુધી સર્વ સંપ્રદાય એક છે, સર્વદેવ એક છે, સર્વ એક છે, કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી. બધાના જે પેંગબરો થઈ ગયા ને એને ક્યાંય મર્યાદા બહાર વાત કરી નથી. બધાએ એક જ વાત કરી છે કે તમે ધર્મના સિદ્ધાંતો મુજબ હાલો, ધર્મ ઉપર હાલો, ખોટું કરો નહીં. ખોટું કરતા હોય એને રોકો. કારણ કે કોઈ રોડ ઉપર હાલ્યો જતો હોય, ડામર રોડ નથી અને ખાડા ખડિયાવાળો રોડ છે અને પડવું થતો હોય તો એને કહી દે ભાઈ પડી જાય. આ બસ આ ધર્મગુરુએ બધાને અમને શીખવાડ્યું છે. પણ ધર્મગુરુના અનુયાયીઓ જે અત્યારે છે ને એ તમને મને ખાડા ખડિયામાં બહાર કાઢવાનું બદલે ખાડા ખડિયામાં નાખે છે કે ભાઈ આમાં આ ધર્મ મોટો છે, આમાં મજા, આમાં ભગવાન મળશે, આમાં ભગવાન તો માનવતાવાદી મનો ત્યારે જ મળશે. બસ. જય સિયારામ, મહાદેવ, શિવ, સર્વદેવ
મહાદેવ સર્વદેવ ઓમ નમઃ શિવાય સર્વદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.